आप चैनल ने लाइक शेर और फॉलो जरूर थी करजो और हमारी यूट्यूब चैनल ANN चौहान ने लाइक शेर और सब्सक्राइब जरूर थी जेथी आपने आवु नवी माहिती मळती रहे। जय माताजी। योनि पूजा शक्तिनी आध्यात्मिक समझ। आ सृष्टिનું સર્જન માત્ર દ્રશ્ય સ્વરૂપે નહીં પરંતુ અદ્રશ્ય ઊર્જાના સંતુલનથી ચાલે છે। આ ઊર્જાનું મૂળ કેન્દ્ર છે લિંગ અને યોનિ। શાસ્ત્રોમાં લિંગને શિવનો પ્રતીક માનવામાં આવે છે અને યોનિને માતા શક્તિનું સ્વરૂપ। અઘોર પરંપરામાં પંચ સ્તંભોમાંથી એક મુખ્ય સ્તંભ મૈથુન છે, પરંતુ અહીં મૈથુનનો અર્થ ભોગવિલાસ નહીં પરંતુ ઊર્જાનું સંયોજન છે। લિંગ, યોનિ, વીર્ય અને રજ આ ચાર તત્વો મળીને સર્જન અને સંચાલનનું ચક્ર પૂર્ણ કરે છે। યોનિ માત્ર શારીરિક અંગ નથી પરંતુ તે શક્તિનું મહાકેન્દ્ર છે। જ્યાં ભૈરવ અને ભૈરવીની ઉપસ્થિતિ હોય છે ત્યાં ઉત્પન્ન થતી ઊર્જા ભૈરવી સ્વરૂપે સ્ત્રીમાં યોનિમાં સંચિત થાય છે અને પછી તે ભૈરવ સુધી પહોંચે છે। તેથી કહી શકાય કે યોનિ વિના માત્ર અઘોર માર્ગ નહીં પરંતુ બ્રહ્માંડનું સંચાલન પણ અપૂર્ણ છે। દુઃખદ વાત એ છે કે આજના યુગમાં સ્ત્રીને માત્ર ભોગની વસ્તુ તરીકે જોવામાં આવે છે, જ્યારે તેના અંદર વસે છે એક મહાન ઊર્જા, કુંડલીની શક્તિ। આ શક્તિ દરેક સ્ત્રીના શરીરમાં યોનિ કેન્દ્રમાં નિદ્રાવસ્થામાં સ્થિત છે। તંત્રશાસ્ત્રમાં સ્ત્રીને માતા આદિશક્તિ તરીકે માનવામાં આવે છે। તેની દેહપૂજા માતા કામાખ્યાના સ્વરૂપે થાય છે, કારણ કે જ્યારે સ્ત્રીને ભોગરૂપે નહીં પરંતુ ભૈરવી સ્વરૂપે સાધવામાં આવે ત્યારે સાધક માતા આદિશક્તિના આશીર્વાદનો અધિકારી બને છે। દરેક સ્ત્રીના શરીરમાં ત્રણ મુખ્ય શક્તિઓ ત્રિકોણ સ્વરૂપે સ્થિત છે। ડાબા કોણે જ્ઞાનશક્તિ, જમણા કોણે ઈચ્છાશક્તિ, નીચલા કોણે ક્રિયાશક્તિ। આ ત્રિકોણને જ યોનિરૂપા કહેવામાં આવે છે। આથી જ શાસ્ત્રોમાં યોનિપીઠની મહિમા વર્ણવાઈ છે। યોગમાં પણ આ સ્થાનને કુંડલીની શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે। વેદોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે સ્ત્રી પુરુષનું ભાગ્ય છે, કારણ કે જે સ્ત્રીની યોનિની ઊર્જા જેટલી ઉચ્ચ સ્તરે જાગૃત હોય તેટલો તેનો અને તેના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિનો ભાવસ્તર ઊંચો રહે છે। યોનિ પૂજા શા માટે કરવામાં આવે છે? યોનિ પૂજાથી પ્રાપ્ત થતા ફળો અપરંપાર છે, એટલા કે તેનું સંપૂર્ણ વર્ણન શબ્દોમાં શક્ય નથી। 1. અઘોર ક્રિયાઓમાં સ્તંભન, મારણ, ઉચ્ચાટન, વશીકરણમાં અસરકારક પરિણામ દરેક પ્રકારના કિલન ભેદનમાં। 3. કુંડલીની શક્તિના જાગરણ માટે। 4. વિવિધ સાધના અને તાંત્રિક ક્રિયાઓમાં ફળ પ્રાપ્તિ માટે। 5. ઉચ્ચ કોટીની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા। 6. સૂક્ષ્મ શરીરના સંચાલન અને ઉન્નતિમાં। 7. વ્યવસાય, પરિવાર અને સમાજમાં પ્રતિષ્ઠા અને ઉન્નતિ માટે। 8. શારીરિક, માનસિક અને આર્થિક કષ્ટોનો ઝડપી અને સચોટ નિકાલ માટે। અને અનેક એવા રહસ્યો છે જે ગુપ્ત રાખવા યોગ્ય છે। જય મહાકાલ સાથે માતા કામાખ્યા। ભારત સર્વોપરી। જય શ્રી રામ।